જો વિશ્વાસ નહીં હોય તો ભક્તિ કઈ કામ નહીં કરી શકે. બિન વિશ્વાસ ભક્તિ ન હોય. રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે કે તમારામાં જો વિશ્વાસ નહીં હોય તો તમે ભક્તિ નહીં કરી શકો. માટે તમારે વિશ્વાસને તો રાખવો જ રહ્યો. બિન વિશ્વાસ ભક્તિ ન હોય. તમને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, ઈશ્વરમાં ભાવ, ઈશ્વરમાં ભક્તિ હોવી જોઈએ, એમાં વિશ્વાસ હોવો જોઈએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. આપણને પરમાત્મામાં ભરોસો હોવો જોઈએ. અને ભરોસો રાખશો તો તમે ક્યારેય મુશ્કેલીમાં નહીં આવો. ગમે તેવી મુશ્કેલી હશે તો પણ તમને ડર નહીં લાગે, કારણ તમને એમાં ભરોસો હશે. તો એક વખતના સમયે બરાબર 7-8 વર્ષની એક બાળકી અને એનો બાપ બે ચાલ્યા જાય છે. વરસાદ ધીમે ધીમે પડે છે, વીજળીઓના ચમકારાઓ થઈ રહ્યા છે. એવાની બરાબર એક પુલ આવ્યો, એક નાળું આવ્યું, અને નાળા ઉપર એવો એક વ્યક્તિ ચાલી શકે એવો પુલ બાંધ્યો છે. માત્ર એક વ્યક્તિ ચાલ્યો જાય. નીચેથી પૂરપાટ એ જળ પ્રવાહ જઈ રહ્યો છે. એકદમ વાતાવરણ એવું તંગ બન્યું છે કે ક્યારે અકસ્માત થાય એની કોઈ ખાતરી નથી. એટલે બરાબર પુલ ઉપર ચાલવાનો સમય આવ્યો એટલે દીકરીનો એ બાપ છે, એ બાપ એમ કહે છે કે બેટા મારો હાથ ઝાલી લે, તું મારો હાથ પકડી લે. ત્યારે એ 8 વર્ષની 9 વર્ષની દીકરી એમ કહે છે કે નહીં બાપુજી, હું તમારો હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડી લો. દીકરીનો બાપ કહે છે કે બેટા તું મારો હાથ પકડે કે હું તારો હાથ પકડું, શું ફેર પડવાનો છે? દીકરી કહે છે કે નહીં પિતાજી, બહુ ફેર પડશે, કારણ કે કદાચ આ વરસાદ વરસે છે અને આપણે આ પુલ પર જઈએ અને આ પુલ બહુ લાંબો છે, મધ્યમાં પહોંચીએ અને કદાચ ભયાનક વાતાવરણ થાય ને, મેં તમારો હાથ પકડ્યો હોય ને તો કદાચ પરિસ્થિતિ આવે તો હું તમારો હાથ છોડી દઉં, પણ મને મારા બાપ પર વિશ્વાસ છે કે એને મારો હાથ પકડ્યો હશે તો ગમે તેવી પરિસ્થિતિ હશે મારો હાથ નહીં છોડે. ભરોસો હોવો જોઈએ સાહેબ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. મને તારા શ્રી ચરણારવિંદમાં ભરોસો છે સાહેબ. એ હરી, મને તારામાં દ્રઢ વિશ્વાસ છે. હાથ હું પકડું કે તું પકડે, શું ફેર છે? બહુ ફેર છે સાહેબ. કૃષ્ણ પણ કહે છે પૂતનાને કે પૂતના, હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી છો, અને મારો નિયમ છે કે જે જીવ મારી પાસે આવે અને હું એક વખત એને ઉપાડું તો જિંદગીભર ક્યારેય છોડું નહીં, ક્યારેય ન મૂકું. મારાથી નતર છોડી શકાય. દ્રઢઈના ચરણન કેરો ભરોસો. મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. એ 10 લક્ષણોને બતાવી અને મહાપુરુષો કહે છે કે ભાગવતના 3જા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી એક એક પુરાણનું જે મહાપુરાણના જે લક્ષણો છે એ એક એક સ્કંદને એક એક નામ આપવામાં આવ્યું છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ્ય કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. નિરોધ્ય, મુક્તિ, આશ્રય. તો આપણને વિચાર થાય કે આ 12 સ્કંદ છે અને નામ આપ્યા 10 ને જ, તો આગળના 2 નું શું? આગળના 2 સ્કંદને નામ આપ્યા. પેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે. પેલો સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકારી પ્રાપ્ત થાવ, અધિકારી બનવા માટેનો પેલો સ્કંદ વાંચો. જે માણસ પેલો સ્કંદ વાંચે એ અધિકારી બને એટલે એને બીજો સ્કંદ મળે, સાધન લીલા. અધિકાર મળે એટલે સાધન મળે, સાધન મળે એટલે ત્યારબાદ એને એક પછી એક અવયવો મળતા જાય. સર્ગ મળે, વિસર્ગ મળે, સ્થાન મળે, પોષણ મળે, ઉતિ મળે, મન્વંતર મળે, ઈશાનુ કથા, નિરુદ્ધ કથા અને છેલ્લે મુક્તિ મળી જાય સાહેબ, છેલ્લે આશ્રય મળી જાય. ક્રમશઃ માણસ આગળ જતો જાય. અધિકારી બનવું પડે, સાધનને મેળવવું પડે અને ત્યારબાદ આપણે એને ઉપયોગ કરી શકીએ. અભણ માણસના હાથમાં ભાગવત આપો તો એનો શું ફાયદો?
કદાચ ઘરમાં 5 ફોર વ્હીલો હોય ને તો એ 8 વર્ષના છોકરાને આપણે ફોર વ્હીલ હાંકવા ન દઈએ, કારણ કે અધિકાર નથી એનો. ને તો ગાડી આપણી જ છે, છતાં પણ એને ચલાવવા ન દઈએ, કારણ હજી અધિકાર નથી મળ્યો. અધિકાર વગર કશું ક્યારેય પ્રાપ્ત થતું નથી સાહેબ. અધિકાર વગર પ્રાપ્તિ ન મળે. બીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર્ણ રસાયણ કથા. પેલા બે જ પદમાં લખ્યું, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી રત્કર્ણ રસાયન કથા. હે ગુરુદેવ, મારા કાનમાં એવી કથાનો રસ રેડો કે મને તૃપ્તિ મળી જાય. ભવંતી રત્કર્ણ રસાયન કથા. ત્રીજો સ્કંદ એટલે સર્ગલીલા. સર્ગલીલાની કથામાં વિદુર અને મૈત્રેયજી મહારાજના સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, હસ્તિનાપુરના મહામંત્રી એવા વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. આ વાતને જાણીને પરીક્ષિત પ્રશ્ન કરે છે કે બાપજી, મને એ તો કહો કે વિદુરજી મહારાજને એવું તે શું થયું કે જેને લઈ અને પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરવો પડ્યો? શા માટે એને પોતાના ઘરનો ત્યાગ કરીને તીર્થક્ષેત્રોમાં ગયા? આ વાત મને કહી બતાવો. ત્યારે સુખદેવજી કહે છે કે સાંભળ રાજા, કૌરવો અને પાંડવો જ્યારે યુદ્ધની અંદર, એ કૌરવો અને પાંડવો જુગારની અંદર જ્યારે પાંડવો પક્ષમાં હાનિ થઈ, પાંડવો હાર્યા છે, એ સમયમાં બાદ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ થયો. આ શરત નક્કી થઈ. શરત અનુસાર 12 વર્ષ પૂર્ણ થયા અને 13મું વર્ષ ગુપ્તવાસમાં જ્યારે 5 પાંડવો અલગ અલગ વેશ ધારણ કરી અને કોઈકના રાજ્યોમાં રહ્યા છે, 13મું વર્ષ પણ પરિપૂર્ણ થવાની તૈયારીઓ થઈ અને આ બાજુ હસ્તિનાપુરની અંદર દુર્યોધન સભા ભરીને બેઠા છે અને એ સભામાં મહારાજ ધૃતરાષ્ટ્ર પણ છે, અનેક રાજાઓ પણ બેઠા છે. એની સભાની અંદર બધા બેઠા છે અને વિદુરજી મહારાજે પ્રસ્તાવ રાખ્યો છે. મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ, એક વાત કહું, પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ પરિપૂર્ણ કર્યા છે. હવે કામ કરો, એને આપણા રાજ્યનો અડધો હિસ્સો આપી દો, એને એના ભાગનું રાજ્ય આપી દો. મહારાજ ધૃતરાષ્ટ્ર કઈ ન બોલ્યા, પણ ત્યાર પહેલા કલીનો અવતાર એવો દુર્યોધન કહે છે કે વિદુરજી મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો હું નહીં આપું. વિદુરજી મહારાજ કહે છે કે હે દુર્યોધન, તારે કદાચ પાંડવોને એનો અડધો હિસ્સો ન આપવો હોય તો 5 ગામ આપી દે, વાંધો નહીં. દુર્યોધન કહે છે કે સાંભળો વિદુરજી મહારાજ, 5 ગામ પણ નહીં આપું, એટલું જ નહીં, પણ સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ હું 5 પાંડવોને નહીં આપું. 5 પાંડવોને જગ્યા નહીં આપું. અને વિદુરજી મહારાજ, તમે રહ્યો છો મારા પક્ષમાં, રહો છો મારા રાજ્યમાં, અનાજ ખાવ છો મારું અને પક્ષ લ્યો છો તમે પાંડવોનો. મારે તમારા જેવા મંત્રીની જરૂર નથી. વિદુરજી મહારાજ કહે છે કે દુર્યોધન, હું નથી પક્ષ તારો લેતો, નથી પક્ષ હું પાંડવોનો લેતો. જે સત્ય છે એ વાત મેં તમને કઈ બતાવી. 13મું વર્ષ ગુપ્તવાસનો પરિપૂર્ણ થયો છે, હવે આપણે એનો ભાગ આપી દેવો જોઈએ. પણ દુર્યોધન એ કલીનો અવતાર છે, ન માન્યો. આવેશમાં આવીને કહે છે, સૈનિકોને કહે છે કે સૈનિકો, આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢી મૂકો, મારે આવા મંત્રીની જરૂર નથી. વિદુરજી મહારાજ કહે છે, દુર્યોધન, તારે મને ધક્કો મારી અને બહાર કાઢવાની કોઈ જરૂર નથી.
હું મારી જાતે જ ચાલ્યો જઈશ. પણ તું એવું ન વિચારતો કે હું તારું અનાજ ખાઉં છું એટલે હું તારો પક્ષ લઈશ. નહીં, હું હંમેશા સત્યનો પક્ષ લઈશ. હું સત્યની બાજુ મારો નિર્ણય હશે. વિદુરજી મહારાજ રાજભવનને છોડીને જાય છે. રાજભવનના દરવાજાની બહાર એક ઓટલા ઉપર પોતાની પાસે રહેલું તીરકામઠું અને જે ધનુષ્ય બાણ છે એ ત્યાં રાખીને નીકળ્યા છે. આનો સંકેત આપતા ગયા કે હે દુર્યોધન, હું તારા પક્ષમાંથી જાઉં છું તો એમ ન માનતો કે હું પાંડવોના પક્ષમાં ભળી જઈશ. મારે કોઈના પક્ષમાં રહેવું નથી. હું આ ચાલ્યો તીર્થયાત્રાએ. મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું, એ યુદ્ધના સમયે વિદુરજી મહારાજ હાજર ન હતા. એને તો 36 વર્ષ સુધી યાત્રાઓ કરી છે. અહીંયા પાંડવો ગુપ્તવાસને ભોગવી રહ્યા છે. ગુપ્તવાસની અંદર તેઓ રહ્યા છે. અને સાહેબ, ગરજ હોય ને ત્યારે માણસો ગમે તે કરે. રાજા હોય ને તો ઘડીક વાર રંક થઈ જાય, કારણ ગરજ છે. એટલે તો કવિને લખવું પડે, ગરજ હી અર્જુન હિજર ભયો, ગરજ હી ગોવિંદ ધેનુ ચરાવે, ગરજ હી દ્રૌપદી દાસી ભઈ, અને ગરજ હી ભીમ રસોઈ પકાવે. માનો પ્રેમ જોઈતો હતો એટલા માટે ગોવિંદ પણ આજ ગોવાળ બનીને આવ્યો છે. ગાયોને ચારે છે. ગરજ હતી એટલે અર્જુન હિજર બન્યો. ગરજ હતી એટલે 5 પતિવાળી દ્રૌપદી પણ આજ દાસી થઈને રહી છે. એટલું જ નહીં, મોટો શક્તિશાળી એવો ભીમસેન આજ રસોઈઓ બની અને કોઈકની રસોઈ પકાવે છે. કારણ ગરજ છે સાહેબ. અને આપણા બધાનું આવું છે. આ જગતનો દરેક જીવાત્મા સ્વાર્થીલો છે. સ્વાર્થ હોય ને તો લાડવાય ખવડાવે, અને સ્વાર્થ પતી જાય એટલે ખાટી છાશ ન આપે. સ્વાર્થ ભરી છે સાહેબ. સ્વાર્થ મારો ને તમારો જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે કોઈકને દંડવત પ્રણામ કરીશું, અને સ્વાર્થ પતી જાય એટલે સામું મળશે ને તો સામું પણ નહીં જોઈએ. આ વાત બહુ નિશ્ચિત છે. વિદુરજી મહારાજ ગયા છે, ઘરે ગયા. સુલભા નારીને પોતાની વાત કરી અપમાનની. સુલભા નારીને સાથે લઈ અને ભગવાનનું યજન કરે છે. પણ એ જ સમયની અંદર બરાબર કહેવાય છે કે હસ્તિનાપુરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે. શા માટે? શા માટે? હસ્તિનાપુરની અંદર ભગવાન આવે છે એક સંદેશો લઈને, કે જ્યારે અમારે પાંડવોનો એક સંદેશો લઈને આવે છે. દૂત બનીને ભગવાન આવે છે. અને એ સમયે બરાબર જ્યારે દુર્યોધનને ખબર પડી કે કૃષ્ણ હવે આવી રહ્યા છે, એટલે કૃષ્ણના સ્વાગત માટે આખું હસ્તિનાપુરને ધજા પતાકાથી શણગારવામાં આવ્યું છે. કહેવાય છે કે દરેક વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા છે. તમામ તૈયારીઓ થઈ ભગવાન કૃષ્ણના સ્વાગતની. ભગવાનના સ્વાગતની તૈયારીઓ થાય છે. સ્ત્રીઓને કહેવાય છે કે હાથની અંદર ટોપલાઓ ભરી ભરીને પુષ્પ આપ્યા છે કૃષ્ણના પધરામણી માટે. દુદુંબી નાદ થાય છે, ઢોલ શરણાઈ નગારાઓ બગડાવી રહ્યા છે. ભગવાનના સ્વાગતની તૈયારીઓ થાય છે અને બરાબર રથ આવે છે. કહેવાય છે કે હસ્તિનાપુરમાં દરેક વ્યક્તિને ખબર પડી કે કૃષ્ણ આવે છે, વાસુદેવ આવે છે. એટલા માટે હસ્તિનાપુરના દરેક વ્યક્તિઓ આવી અને બજારની બે બાજુની સાઈડમાં ગોઠવાઈ ગયા છે કૃષ્ણના દર્શન માટે, કનૈયાના દર્શન માટે. દરેક વ્યક્તિઓ ગોઠવાઈ ગયા છે. ખૂબ ભીડ ભરાણી. એ ભીડના પાછળના ભાગની અંદર વિદુર કાકા અને સુલભા નારી છે. ખૂબ ભીડ ભરાયેલી દેખાણી.
બરાબર રથ આવ્યો અને રથની અંદર બેઠેલા ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ બે વાતો કરતા રહી છે. બે વાતો કરતા કરતા ભગવાન કૃષ્ણ બધાની સામે નજર લેતા જાય છે અને એવાની અંદર બરાબર પાછળના ભાગમાં ઉભેલા સુલભા અને વિદુર બે પોતાના પગ ઉપર એકદમ ઊંચા થઈ અને ભગવાનના દર્શન કરે છે. ભગવાનના દર્શન કર્યા અને એ જ સમયે ભગવાનની નજર ત્યાં પહોંચી છે. એટલી ભીડમાં ભગવાને દર્શન આપતા આપતા પોતાની નજર વિદુર કાકાને આપી. કારણ પ્રેમ હોય ત્યાં નજર પહેલા જાય સાહેબ. શાસ્ત્રની વિધિ કહે છે, મહાપુરુષો કહે છે કે જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય ત્યાં ભગવાનની નજર પહેલા જાય છે. એટલે ભગવાનની નજર સૌપ્રથમ વિદુર કાકા ઉપર ગઈ છે. વિદુર કાકા ઉપર નજર ગઈ અને એ જ સમયે વિદુર કાકા સામે હાસ્ય આપી. હાસ્યને આપી અને ભગવાન કહે છે કે વિદુર કાકા, મેં તમારું આમંત્રણ સ્વીકાર્યું છે, તમે જાઓ, હું તમારા ઘરે આવી રહ્યો છું. રથ આગળ ને આગળ ચાલ્યો. કહેવાય છે કે દુદુંબી નાદ થયા, ભગવાનનું સ્વાગત થયું, ભાવથી ભગવાનના સ્વાગત થયા. સામે દુર્યોધન ભગવાનને લેવા માટે આવે છે. ભગવાનનો રથ બરાબર દરવાજા ઉપર ઉભો રહ્યો. ભગવાન નીચે ઉતર્યા અને દુર્યોધનની સાથે ભગવાન ચાલતા જાય છે. ભગવાને આ દ્રશ્યને જોઈ અને દુર્યોધનને પ્રશ્ન કર્યો છે કે દુર્યોધન, આટલી બધી આ સ્વાગતની તૈયારીઓ શેની છે? આ કોઈ મહેમાન આવે છે કે શું છે? ત્યારે દુર્યોધન કહે છે કે ના કૃષ્ણ, આ તો તમારા સ્વાગતની તૈયારીઓ માટે બધું શણગારવામાં આવ્યું છે. આ તો તમારું સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે દુર્યોધન, જો મારું સ્વાગત હોય તો મારું સ્વાગત આટલું ઉચિત નથી. કારણ મારું સ્વાગત ન થઈ શકે. હું તો આજ દૂત બનીને આવ્યો છું. હું આજે દૂત બનીને આવ્યો છું, માટે મારું સ્વાગત ન થઈ શકે. આ અયોગ્ય વાત છે. ભગવાન કૃષ્ણને રાજભવનમાં લઈ ગયા છે. તમામ વ્યક્તિઓની સાથે બેસી અને વાતો કરે છે. અને એ સમય ભગવાન કૃષ્ણ કહે છે કે હે દુર્યોધન, હું આજ પાંડવોનો એક સંદેશો લઈને આવ્યો છું. હું પાંડવોનો એક સંદેશો લઈને આવ્યો છું. માટે સાંભળો કે 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ હવે પરિપૂર્ણ થયા. હવે તમે એને એનો રાજ્યનો હિસ્સો આપી દો. દુર્યોધન કહે છે કે નહીં કૃષ્ણ, હું પાંડવોને એનો ભાગ્યનો હિસ્સો નહીં આપું. એના ભાગનો હિસ્સો હું નહીં આપી શકું એને. ભગવાન કહે છે દુર્યોધન, તમે એનો હિસ્સો ન આપી શકો તો કામ કરો, એને 5 ગામ આપી દો. પણ આપવા તો જોશે જ. દુર્યોધન કહે છે કે નહીં કૃષ્ણ, હું 5 ગામ પણ નહીં આપું અને 100ની અણી ખૂટે એટલી જગ્યા પણ નહીં આપું. અને છતાં પણ જો પાંડવોને એના રાજનો હિસ્સો જોતો હોય તો જઈને કહેજો કે મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને જીતી જાય, પછી ભલે હસ્તિનાપુરનું રાજ્ય લઈ જાય. ભગવાન કહે છે કે દુર્યોધન, આ યુદ્ધ એ યોગ્ય નથી. યુદ્ધને નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજ્યો કે નહીં, યુદ્ધ કરે, મને જીતી જાય અને પછી એના ભાગનો હિસ્સો લઈ જાય. ભગવાન કહે છે કે દુર્યોધન, તમે યુદ્ધ કરશો ને, એમાં નહીં જીત તમારી થાય, નહીં જીત પાંડવોની થાય, પણ કેટલાય નિર્દોષ જીવાત્માઓ મૃત્યુને પામશે. કેટલી માતાઓ દીકરા વગરની બનશે, કેટલી પત્નીઓ પોતાના પતિ વગરની બનશે અને કેટલાય બાળકો પોતાના બાપ વગરના બનશે, કેટલી બહેનો પોતાના ભાઈ વગરની બની જશે. માટે તમે યુદ્ધને નિવારો. છતાં પણ દુર્યોધન ન સમજ્યો. ભગવાને બહુ સમજાવ્યો પણ એ ન સમજ્યો. મધ્યાંતરનો સમય થયો એટલે દુર્યોધન કહે છે કે ચાલો કૃષ્ણ, હવે ભોજન તૈયાર છે, હવે આપણે ભોજન કરી લઈએ. ભગવાન કહે છે કે ભાઈ, મારે તારા ઘરનું ભોજન ખાવું નથી. તું મારી વાત માન્યો નહીં અને મારે તારું ભોજન કરવું. ભગવાને સ્પષ્ટ ના પાડી. અને એ જ સમયે ઉદ્ધવજી મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ તમારે ન જમવું હોય તો કાંઈ નહીં, હું જમી લઉં, મને ભૂખ લાગી છે. અને તમે અહીંયા ના પાડો છો તો કોઈ બીજી જગ્યાએ ક્યાંય વ્યવસ્થા ખરી?
અને ભગવાન ઉદ્ધવના કાનમાં કહે છે કે ઉદ્ધવ, બીજી જગ્યાએ આપણું આમંત્રણ સ્વીકારાઈ ગયું છે, માટે આપણે ત્યાં જવાનું છે. ક્યાં? તો કહે છે વિદુર કાકાને ત્યાં. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજી મહારાજને સાથે લઈ દુર્યોધનના રાજભવનમાંથી નીકળી અને વિદુર કાકાના ઓરડે આવ્યા છે. આવીને દરવાજો ખટખટાયો છે. વિદુર કાકા ઘરમાં? વિદુર કાકા ઘરમાં હોય તો જરા દરવાજો ખોલજો. દરવાજો ખોલાવ્યો ત્યાં તો વિદુર અને સુલભા બેવ દોડીને આવ્યા છે. દરવાજો ખોલે ત્યાં ભગવાન કૃષ્ણને જોયા. બસ જોઈ અને એકદમ સ્તબ્ધ ઉભા રહ્યા. ભગવાનને એમ પણ ન કીધું કે કૃષ્ણ તમે ઘરમાં આવો. ભગવાનને આવકાર પણ ન આપ્યો. થોડી વાર થઈ એટલે કૃષ્ણ સમજી ગયા. કૃષ્ણ કહે છે, કાકા અહીંયા દરવાજે જ ઉભો રાખશો કે પછી ઘરમાં લઈ જશો? વિદુરજી મહારાજ કહે છે, પ્રભુ માફ કરજો, આપને જોયા પછી હું ભાવ ભૂલી ગયો, ભાન ભૂલી ગયો, એટલે હું આપને આમંત્રણ આપતા ભૂલી ગયો. પધારો, આપ ઘરમાં પધારો. એક વસ્ત્રને બિછાવી અને ભગવાન કૃષ્ણને એના ઉપર પધરાવ્યા છે, એના ઉપર બિરાજમાન કર્યા છે. ઘણી બધી વાતો કરી. મધ્યાંતરનો સમય હતો. વિદુરજી મહારાજ કહે છે કે આજ મારા ઘરે બપોરે બરાબર આવ્યો છે, પણ મારે આને જમવાનું કેમ દેવું? કારણ દરરોજ નવું નવું જમતો હોય. આજ મારી ઘરે તો તાંદળિયાની ભાજી ને બાજરાનો રોટલો છે, બીજું કઈ છે નહીં. મારે આને શું ભોજન આપવું? મારે આને શું ભોજન આપવું? વિદુર કાકાએ જમવાનું ન કીધું એટલે કૃષ્ણ સમજી ગયા કે આ નહીં કે લાવ હું કહું. એટલે કાકાને કહે છે, કાકા બપોરનો ટાઈમ છે અને જરાક ભૂખ લાગી છે, કઈ ઘરમાં બનાવ્યું હોય તો. હવે વિદુર કહે છે, સુલભા નારીને દેવી ઘરમાં જાવ અને કંઈક જો ફળ પડ્યા હોય તો ફળ આહાર લઈ આવો. સુલભા નારી ઘરમાં ગયા છે ને એક પાત્રની અંદર કદલી ફળ, રંભા ફળ લઈ આવ્યા છે, કેળાને લઈ આવ્યા છે, લાવીને બેઠા છે. ભગવાન કૃષ્ણ અને વિદુરજી મહારાજ બે વાતો કરે છે અને અહીંયા સુલભા નારી કેળાની છાલ ઉખાડે પણ પોતાની દ્રષ્ટિ ભગવાનના મુખારવિંદ સામે, ભગવાનનું મોઢું જોયા કરે છે. ભગવાનનું મોઢું જોઈને એટલા ભાવવિભોર બન્યા છે, કેળાની છાલ કાઢી અને અંદરથી જે ફળ નીકળ્યું એ નીચે મૂક્યું અને છાલ હતી એક જમવા માટે ભગવાનના હાથમાં આપી. ભગવાનના હાથમાં છાલ આપી એટલે ભગવાન એ છાલને લઈને જ્યાં ખાવા જાય ત્યાં એ જ સમયે વિદુરજી મહારાજની દ્રષ્ટિ પડી. વિદુરે હાથ પકડ્યો, કહે છે, પ્રભુ શું જમો છો તમે? આ કેળાની છાલ? ભગવાન કહે છે, કાકા મારા ભક્તો મને ભાવથી જે વસ્તુ આપે ને એનો હું સ્વીકાર કરી લઉં. કોઈ માણસ મને ફળ આપે તો પણ ભલે, કોઈ તૃણ પત્ર આપે તોય ભલે, અને કાંઈ ન આપે તો પણ ભલે, માત્ર ભાવ આપે ને તો હું ભાવનો પણ ભૂખ્યો છું. હું ભાવનાઓનો ભૂખ્યો છું. સુલભા નારી શરમને લઈને નીચું જોઈ ગયા છે. પછી તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એમ ભાગવત કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વિદુર કાકાના ઘેર તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો છે. સાહેબ ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી જાઈ. વિદુરજીના ઘેર ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા જમીન ભગવાને વિદાય લીધી છે. ભગવાન ગયા ને એ પાછળથી વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે નીકળ્યા છે. અનેક વર્ષોની તીર્થયાત્રા થઈ. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સંપન્ન થયું. કૌરવ પક્ષની હાનિ થઈ. ભગવાન સ્વધામ ગમન થયા. ત્યાર પછીના સમયે બરાબર વિદુરજી મહારાજ યમુનાના કિનારે આવ્યા છે. યમુનાના કિનારે આવ્યા અને એ યમુનાના કિનારે ભગવાનના અંતરંગ સખા એવા ઉદ્ધવજી મહારાજ ભગવાનની ચરણ પાદુકાઓને લઈને ફરી પાછા આવ્યા છે. ભગવાનની ચરણ પાદુકાઓને લઈને આવ્યા છે. ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવ સાથે વિદુરનું મિલન થાય અને એ સમયે ઉદ્ધવને વિદુરજી પ્રશ્ન કરે છે
ઉદ્ધવ મહારાજ શું કરે છે કૃષ્ણ? બધા ક્ષેમ કુશળ તો છે ને? ઉદ્ધવ કહે છે કાકા તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? જે તમારા ઘરે અમે જમવા આવ્યા હતા એ? હા ઉદ્ધવ, હું એ જ કૃષ્ણની વાત કરું છું. તો સાંભળો કાકા, જે તમારા ઘેર મને લઈ અને જમવા આવ્યા હતા ને એ કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા. એ કૃષ્ણ સ્વધામ ગમન થયા છે. ઉદ્ધવની આંખમાંથી અશ્રુની ધારા વચ્ચે મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ભગવાન સ્વધામ ગમન થયા છે. એ શબ્દોને સાંભળીને ઉદ્ધવની આંખમાં પણ અશ્રુના બિંદુ આવ્યા છે. વિદુર કહે છે કે ઉદ્ધવ તમે શું કહો છો? આ કૃષ્ણ નથી રહ્યા ધરતી ઉપર? હા કાકા, કૃષ્ણ નથી રહ્યા. ઉદ્ધવ એક વાતનો જવાબ આપશો મને? તમે મારી ઘરેથી જમીને નીકળ્યા ત્યાર પછીના સમયમાં ક્યારેય એ કૃષ્ણએ મને યાદ કર્યો છે? ક્યારેય મને યાદ કર્યો? ઉદ્ધવ કહે છે કાકા શું યાદ કરવાની વાત કરું? તમે તો બહુ બળભાગી જીવાત્મા છો. તમારા જેવો બળભાગી જીવાત્મા આ લગભગ જગતમાં નહીં હોઈ શકે કોઈ. તમે મને એક વાતનો જવાબ આપશો? આ જગતનો સામાન્ય જીવાત્મા મૃત્યુ પામતો હોય, અંતિમ વેળા હોય, મોત સામે દેખાતું હોય કે કદાચ હવે બસ મારું મૃત્યુ થશે, કોને યાદ કરે? વેદનાઓથી સહન થતું ન હોય ને ત્યારે દીકરાઓને દીકરીઓને કદાચ યાદ નહીં કરે, પણ એ ઈશ્વરને યાદ કરતો હશે કે હે ભગવાન હવે મને લઈ લ્યો ને. અંતિમ વેળાએ ભગવાનને યાદ કરે. આ જગતનો સામાન્ય જીવ મૃત્યુ સમયે ઈશ્વરને યાદ કરે. પણ કાકા તમે તો બહુ બળભાગી છો કે જ્યારે ભગવાન કૃષ્ણ અંતિમ વેળાએ હતા અને અંતિમ વેળાએ જ્યારે કૃષ્ણ સ્વધામ ગમન થતા હતા ને ત્યારે 3 વખત વિદ્રુ કાકા એને તમને યાદ કર્યા છે. તમારાથી વધારે બળભાગી જીવાત્મા જગતમાં કોઈ ન હોઈ શકે કે જ્યારે બ્રહ્મ સ્વધામ ગમન થાય અને મારા વિદ્રુ કાકાને યાદ કરે. ઉદ્ધવ એક કામ કરો ને, કૃષ્ણએ કઈક અંતિમ ઉપદેશ સંદેશો આપ્યો હોય તો મને સંભળાવો ને, મારે સાંભળવો છે. ઉદ્ધવ કહે છે કાકા તમારે જો સંદેશોને સાંભળવો હોય તો ગંગાના કિનારે જાઓ, મૈત્રેય મહારાજના આશ્રમની અંદર જઈ અને તમે જાજો. ત્યાં આગળ તમને આ કૃષ્ણનો સંદેશો સાંભળવા મળશે. એક રાત્રિ ભાઈ ભગવાનના અંતરંગ સખાઓ યમુનાના કિનારે સાથે રહ્યા અને ત્યાંથી સવારનો સૂર્ય ઉદય થયો અને એ સૂર્ય ઉદયના સમયે વિદુરજી મહારાજ યમુનાના કિનારેથી નીકળી અને સીધા ગંગાના કિનારે આવ્યા છે. સીધા જ ગંગાના કિનારે મૈત્રેય મુનિના આશ્રમમાં આવ્યા અને મૈત્રેય મુનિ પાસે આવી અને કહે છે કે બાપજી મારામાં યોગ્યતા હોય, મારી પાત્રતા હોય તો કૃષ્ણનો સંદેશો મને આપો, કૃષ્ણનો સંદેશો મને સંભળાવો. એ સમયે મૈત્રેય મહારાજ વિદુરજી મહારાજને ભગવાન કૃષ્ણનો સંદેશો આપે અને શ્રીમદ ભાગવતની કથા કહે છે. કથાના પ્રારંભમાં બતાવ્યું કે હે વિદુર, આ જગતમાં દરેક વ્યક્તિઓને કર્મ અનુસાર ફળ મળે છે. જેવું જેનું કર્મ એવું જ એનું ફળ. માટે સત્કર્મ કરજો તો સારા ફળને ભોગવશો. સર્ગ લીલાની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને મૈત્રેય મહારાજ વિદુરજીને આ જગતની ઉત્પત્તિની કથા બતાવે છે. જગતની ઉત્પત્તિની કથામાં બતાવ્યું કે જ્યારે ભગવાન આદિનારાયણ પોતાની શ્રેષ્ઠ નારાયણની સૈયા કરી અને ક્ષીર સમુદ્રમાં સૂતા છે, આંખો ખુલી, ચારેય બાજુ માત્ર અગાધ જળ દેખાયું અને ભગવાન વિષ્ણુને વિચાર આવ્યો કે હું એકલો શું કરું, લાવને એકમાંથી અનેક થાવ, એકોહમ બહુશ્યામી, મારે એકમાંથી અનેક થવું છે.
અને ભગવાને પોતાની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું અને એ કમળની ઉપર 4 મુખવાળા બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. અને બ્રહ્માજીની ઉત્પત્તિ કર્યા બાદ ભગવાન બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, તમે જળચર અને ભૂચરોની રચના કરો, જીવાત્માનું સર્જન કરો. સૌપ્રથમ બ્રહ્માજીએ જળચરોની રચના કરી અને ભૂચરની રચનાની વાત આવી તો કહેવાય છે કે ધરતી હતી એ જળમાં લીન હતી. જળમાં લીન હતી એટલે ભગવાન પાસે આવી અને બ્રહ્મા કહે છે કે હે નારાયણ, તમે આ ધરતીને મારે તમે બહાર લાવી આપો તો હું ભૂચરોની રચના કરું, મનુષ્ય જીવાત્માઓની રચના કરું, સજીવ સૃષ્ટિની રચના કરું. માટે આપ આ પૃથ્વીને મને બહાર લાવી આપો. શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે, ભગવાન બ્રહ્માજીની વાતને સાંભળી અને એ જ સમયે ભગવાન નારાયણ વરાહ અવતાર રૂપ ધારણ કરી અને પાતાળમાં ગયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય.